અમદાવાદના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। મેઘરાજા મન મૂકીને અમદાવાદની અંદર વરસી રહ્યા છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। હાટકેશ્વરમાં વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોના વાહન પાણીમાં ડૂબતા વાહનો પણ બંધ થતા જોવા મળ્યા। વરસાદી પાણી અને બ્રિજના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। દર વર્ષે થોડા વરસાદમાં જ અહીં વરસાદી પાણી ભરાઈ જાય છે તેવા લોકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં વરસાદી પાણી ભરાતાની સાથે જ એક મોટી સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। હાટકેશ્વરની અંદર પણ વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકોના વાહન પાણીમાં ડૂબવાથી વાહન ચાલકો પરેશાન। વરસાદી પાણી અને બ્રિજના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। ત્યારે દર વર્ષે થોડા જ વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરી જતા હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે। થોડા વરસાદની સાથે સાથે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે દર વર્ષે થતી હોય છે। જે પ્રમાણે હાટકેશ્વર વિસ્તારની અંદર જે અત્યારે પાણી જે જોઈ રહ્યા છો તે પાણી જે વરસાદી પાણી ભરાયું છે, જેના લીધે વાહન ચાલકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે હાટકેશ્વર બ્રિજ 40 કરોડનો હાટકેશ્વર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, લોકોને પાણીની સમસ્યા ના થાય તો સમસ્યા નિવારવા માટે આજે વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ એ તો કૌભાંડ નીકળ્યું। તો સાથે સાથે જ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી થોડો પણ છુટકારો છે તે લોકોને મળતો નથી। એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પાણી ભરાવાની જે સમસ્યા છે તેના લીધે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ જાય। ઘણા બધા વાહનો જે છે તે બંધ પણ થઈ રહ્યા છે અને સાથે જ આજે લોકો અહીંથી જે પસાર થાય છે અને ખાસ કરીને જ્યારે સમસ્યા થોડા વરસાદનો જો આ રીતે વરસે તો વધારે વરસાદ આવશે તો કેટલી સમસ્યા સ્થાનિક લોકોને, સ્કૂલે આવતા હતા બાળકો તેમજ સિનિયર સિટીઝન લોકો છે તેને પડતી હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જે મોટી પ્રી મોન્સૂનની જે વાતો કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક ફક્ત કાગળ ઉપર રહી હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન કેતન સાથે મેહુલ દુધરે, જ્યાં મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।